ભુજમાં 1-3 રાજસ્થાનના શખ્સોને શીશામાં ઉતારી આ પોલીસ ત્રાટકી. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. ઉપર એક અસલી નોટ અને નીચે મનોરંજન બેંકવાળી નોટના 3 બંડલ સાથે આરોપીની ધરપકડ કરી અને તેમનો કારસો નિષ્ફળ બનાવ્યો. 1-3 રાજસ્થાનના શખ્સો શીશામાં ઉતર્યા. પોલીસ ત્રાટકી. ઉપર અસલી 1 નોટ અને નીચે મનોરંજન બેંકવાળી નોટના 3 બંડલ સાથે 4 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. ઉપર એક સાચી નોટ અને નીચે નકલી નોટ તેવા જ કલરવાળી નોટના બંડલ તૈયાર કરી શીશામાં ઉતરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવા નકલી બંડલો તથા તેવા કાગળના બંચ પણ આવા ઠગબાજો પાસેથી જપ્ત થયાના અહેવાલો મળી રહ્યા છે. બિકાનેરથી ભુજ આવ્યા પણ ખેલ પાર પડે તે પહેલાં પોલીસ ત્રાટકી હતી. 2 રાજસ્થાનના શખ્સ અને ભુજના 2 ઠગબાજને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત મુજબ પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે અમુક શખ્સો 1-3 ગણા કરવાની જાહેરાત આપી અને લોકોને ઠગ કરે છે. શખ્સોને શહેરના આરટીઓ સર્કલ પાસે બોલાવવામાં આવ્યા હતા અને જ્યાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા હતા. દરમિયાનમાં પોલીસે પકડી પાડી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શખ્સને પૂછતા પોતાનું નામ શાહિલ રમજુ સમેજા રહેવાસી મુસ્લિમ સ્કૂલ પાસે ભુજ, રસીદ આમદ સમા રહેવાસી રાહુલનગર ભુજ જણાવ્યું હતું. 1 લાખના 3 લાખ કરી આપવાની જાહેરાત કરી હતી અને આ ઠગાઈ કરતા હતા. પરંતુ ઠગાઈનો હેતુ પાર પડે તે પહેલાં જ પોલીસે આ આરોપીની ધરપકડ કરી તેમના કબજામાંથી આ ખોટી નોટના બંડલો અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભુજ બી ડિવિઝનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ અનુસંધાને આજરોજ ભુજ બી ડિવિઝનના પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફને ખાનગી રાહે હકીકત મળેલી કે 3 થી 4 ઈસમો જે છે એ વાગડ 224 સમાજવાડીની પાસે 1 લાખ રૂપિયાના 3 લાખ રૂપિયા કરવાની ફિરાકમાં હોય અને એવા કોઈ પણ કસ્ટમર મળે તો એમની જોડે છેતરપિંડી કરવાના ફિરાકમાં હોય એવી હકીકત મળેલી. જેથી પોલીસના સ્ટાફે તે જગ્યાએ વોચ રાખેલી અને વોચ રાખ્યા બાદ આ લોકો જ્યારે પકડાયા ત્યારે એમની હકીકતમાં એવું હતું કે એમની એક્ટિવાની જે ડેકી હતી એ ડેકીની અંદર 500-500ની નોટોના બંડલ હતા. એ 3 બંડલની અંદર ઉપર 500ની ઓરિજિનલ નોટો અને એની નીચે જે મનોરંજનની નોટો જે ડુપ્લિકેટ આવે છે રમવા માટેની એના બંડલ બનાવેલા છેતરપિંડી કરવા માટે થઈ. તો એ આ હકીકત ધ્યાને લઈ અને તમામ વસ્તુઓ કબજે કરેલી. એમના જોડેથી રોકડા 50,000 રૂપિયા, મોબાઈલ તથા એક્ટિવા આ તમામ વસ્તુ કબજે કર્યા પછી હકીકત એવી જાણવા મળેલી કે ભાઈ 2 ભુજના આરોપીઓ છે અને 2 રાજસ્થાનથી સ્પેશિયલ આ બાબતે ચીટિંગ કરવા અહીંયા આવેલા છે. એ પૈકી ભુજના જે 2 આરોપી છે રાહિલ રમજુ સમેજા અને રસીદ આમદ સમા એ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને એ પૈકી રાજસ્થાનના જે 2 છે એમાં મોહિત વિજયરાજ જૈન જે આરોપી છે તે રાજસ્થાનમાં એનડીપીએસનો પણ એની પર ગુનો દાખલ થયેલો છે. ઉપર 4 જે આરોપીઓ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ લોકોની એમઓમાં એ પ્રકારનો ગુનાહિત કાવતરો એ લોકો કરતા હોય છે કે ભાઈ ગુજરાતમાં જો મળી જાય તો આ 4 લોકો ભેગા થઈને ગુજરાતમાં કોઈ પણ આવા ભોગ બનનારને શોધી અને એની જો છેતરપિંડી કરીને આ જ વસ્તુ એ લોકો ડુપ્લિકેટ બંડલો લઈ જાય અને રાજસ્થાનમાં જો કોઈ મળે તો રાજસ્થાનમાં પણ એની જોડે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સતર્કતાના કારણે અને એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબની માર્ગદર્શન હેઠળ આવા ચીટિંગના જેટલા બી ગુના બનતા હોય એને ડિટેક્ટ કરવા માટે અને આવા બનતા અટકાવવા માટે પોલીસે જે સફળ પ્રયત્નો કર્યા છે એમાં આજે અમને એક કોઈ પણ નાગરિક જે આપણો ભુજનો છે એને એની જોડે ચીટિંગ થતું આજે અમે રોકી શક્યા છીએ. કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? એના વિરુદ્ધમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે પણ કાયદેસર રીતે કલમો લાગે એ પ્રમાણે અને આગળ એનું ઇન્ટ્રોગેશન કરી અને શું બીજું ગુનામાં નીકળે છે તેની તપાસ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત રોલ છે